નમસ્કાર, GT9 ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના તાજા સમાચાર। વાવથરાથી સંદેશ અમારો, સમય તમારો। GT9 ગુજરાત ન્યૂઝ ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો। વાવ તાલુકાના ધરાધરા ગામે નવમા નોરતે દેશી ગરબાની રમઝટ પરંપરા સંસ્કૃતિનું અનોખું દ્રશ્ય। વાવ તાલુકાના ધરાધરા ગામે નવરાત્રી મહોત્સવ અંતર્ગત 10મા નોરતે દેશી ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ગામના ખૂણે ખૂણે ઉત્સાહ છલકાતો હતો। નાના બાળકોથી લઈ યુવા વર્ગ અને વડીલો સુધી સૌએ પરંપરા સંસ્કૃતિને જીવંત રાખવા દેશી તાલે ગરબાની રમઝટ જમાવી। ગુજરાતભરમાં નવરાત્રીના પર્વે ડીજે અને સંગીતના ગરબાઓની બોલબાલા જોવા મળે છે, પરંતુ ધરાધરા ગામે દેશી ગરબાના માધ્યમથી સંસ્કૃતિને નવજીવન આપવામાં આવ્યું। તાળ, મંજીરો અને ઢોલના ઘેરા તાલે ભક્તિભાવથી ગવાયેલ ગરબા ગીતો વચ્ચે બહેન દીકરીઓ અને યુવા રંગીન પહેરવેશમાં ઝૂમી ઉઠ્યા। ગામના ચોરાએ વિશાળ પંડાલમાં યોજાયેલા કાર્યક્રમમાં સ્થાનિક કલાકારો દ્વારા પરંપરાગત દેશી ગરબા રજૂ કરવામાં આવ્યા। આ સ્થળે હાજર મોટી સંખ્યામાં ગ્રામજનોએ તાળીઓના ગડગડાટ સાથે કલાકારોને પ્રોત્સાહન આપ્યું। ગ્રામજનોની વચ્ચે સમરસતાના દ્રશ્ય સર્જાયા, જ્યાં સ્ત્રી પુરુષ યુવા વડીલ સૌએ એક સાથે ભક્તિભાવથી ગરબા રમી માતાજીને પ્રાર્થના અર્પણ કરી। ગામના વડીલોનું કહેવું હતું કે આજના યુગમાં નગરોમાં ડીજેના તેજસ્વી અવાજ વચ્ચે મૂળ પરંપરા ગુમ થતી જાય છે, પરંતુ ધરાધરા ગામે નવયુવકોએ આગેવાની લઈ પરંપરા સંસ્કૃતિને જીવંત રાખવાનો સહાયનીય પ્રયાસ કર્યો। દેશી ગરબો માત્ર નૃત્ય નથી, એ તો આપણો સંસ્કાર, આપણી ઓળખ અને એકતાનું પ્રતીક છે, એમ એક વડીલે જણાવ્યું। યુવા વર્ગમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો। યુવતીએ પરંપરાગત ચણિયા ચોળી અને યુવકોએ કેડિયું કુર્તા જેવા પહેરવેશ સાથે માતાજીના ભક્તિ ગીતો પર દેશી ગરબા રમ્યા। બાળકો માટે પણ ખાસ દેશી ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેને લઈ નાના દીકરાઓ દીકરીઓમાં ભારે આનંદ જોવા મળ્યો। ધરાધરા ગામે આયોજિત આ ભવ્ય દેશી ગરબાના કાર્યક્રમમાં આસપાસના ગ્રામ લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ગામમાં માહોલ એવો હતો કે જાણે આખું ગામ એક સાથે માતાજીના ચરણોમાં ઝૂમી રહ્યું હોય। આ પ્રસંગે ગામના આગેવાનો, શિક્ષકો તથા સ્થાનિક પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા અને સૌએ એક સ્વરે ગામના યુવાનોને આવી અનોખી પરંપરા જીવંત રાખવા બદલ અભિનંદન પાઠવ્યા। બ્યુરો રિપોર્ટ, રાણાભાઈ પરેગી, બનાસકાંઠા। રે